સાંભળીએ આપણું ગુજરાત આ શ્રેણી અંતર્ગત કેટલીક રસપ્રદ વાતો લલિત ખંભાયતા અને ત્રિલોક સંઘાણીની વાતચીત દ્વારા. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા મહેમાનનું સ્વાગત કરીએ. આજે ફરી કોઈ આપણી સાથે છે શ્રી લલિત ખંભાયતા. લલિતભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર. મિત્રો, લલિતભાઈ આપણા ગુજરાતના જાણીતા અખબાર સાથે સંકળાયેલા છે, બહુ જ લખે છે અને સાથે સાથે બહુ જ વાંચે છે. લલિતભાઈ, આ ઓળખમાં હું એક વાક્ય એવું ઉમેરી શકું કે બહુ જ ફરે પણ છે, એવું વાક્ય ઉમેરી શકું? હા, બિલકુલ. તો વાંચવા અને લખવાની સાથે ફરવાનો શું સંબંધ છે, પહેલા તો એ મને કહો. સાહિત્ય સર્જન માટે જે કેટલાક પ્રેરણા બળો છે કે જ્યાંથી સાહિત્ય આવે, બરોબર. કેટલાક સર્જકો હોય એ જન્મજાત સર્જક હોય, જેમ કે જુલે વર્ને આટલું બધું સાહિત્ય લખ્યું, દુનિયાભરની કથાઓ લખી, બરોબર. પણ એ ભાગ્યે જ ફ્રાન્સની બહાર એકાદી વાર જ નીકળાતા અને પાછલી અવસ્થામાં તો પોતાના ઘરની બહાર નહોતા નીકળ્યા. જી. પણ એને દુનિયાભરનું સાહિત્ય લખ્યું કારણ કે એના મનમાં એ હતું, બરોબર છે. એટલે આવા સ્વયંભૂ સર્જકો કે જે ક્યાંય ગયા વગર પણ સારામાં સારું સર્જી શકે. જી. પછી બીજું એક પત્રકારત્વ એ સર્જન હોય કે તમારે રિપોર્ટિંગ માટે ક્યાંક જવું જ પડે, બરોબર. મારો રસ્તો બેની વચ્ચેનો છે કે હું રિપોર્ટિંગ માટે જાઉં છું કે ફરવાઈ જાઉં છું, તો એમાંથી થોડુંક સાહિત્ય કંઈક લેતો આવું છું, બરોબર. એટલે લેખન હું ક્યાંથી ફરીને આવું તો મારું લેખન વધારે સારું થતું હોય એવું મને હંમેશા લાગ્યું છે. કોઈ જગ્યા વિશે હું જાણતો હોઉં, અગાઉ જે હોય તો હું બીજી વાર જાઉં તો પણ મને વધુ મજા આવે, બરોબર. કોઈ જગ્યા વિશે મેં બહુ સાંભળ્યું હોય કે આ બહુ સામાન્ય જગ્યા છે, ત્યાં કંઈ એટલી બધી મજા આવે એવી નથી, છતાં પણ હું ત્યાં જાઉં તો મને કંઈક એમ મળે, તો એ શું મળે એનું કંઈ કાર્યકારણનો સંબંધ આપણે સ્થાપિત ન કરી શકીએ. પણ તમારા સવાલનો જવાબ એ છે કે હું ક્યાંક જઈને આવું અથવા તો ક્યાંક જાઉં તો એનાથી મારા લેખનમાં સુધાર આવે છે. હવે સુધાર આવે છે એની વ્યાખ્યા કોણ નક્કી કરશે, બરોબર, એ મને ખબર નથી, પણ મને પોતાને કંઈક લેખાનો અને મજેદાર લેખાનો સંતોષ થાય છે. એટલે સર્જકનો સંતોષ સૌથી મહત્વનો હોય એવું આપણે માનીએ, લલિતભાઈ? આપણે માનીએ, લોકો માનતા હોય કે મને ખબર નથી, પણ સર્જકને તો એવું જ હોય કે દરેક સર્જકને ખબર હોય કે પોતે નબળું સર્જન કર્યું છે, સારું સર્જન કર્યું છે, ઉત્તમ કર્યું છે, બરોબર. એટલે પન્નાલાલ ને જ્ઞાનપીઠ મળ્યો તો જે કૃતિ માટે મળ્યો ને તો એ તો 2 દાયકા પહેલા સર્જાઈ ગઈ હતી. શું વાત છે! પન્નાલાલે કીધું કે હું લખતો તો ત્યારે ખબર હતી કે પોંખાશે, ક્યારે ખબર નથી, બરોબર. એટલે સર્જકને લખતી વખતે ખબર હોય કે આ નબળું છે, આ સબળું છે, બરોબર. પણ દરેક જો કોઈ જ્યોતિષમાં માનતું હોય, કુંડળીમાં માનતું હોય, નસીબમાં માનતું હોય તો કૃતિને નસીબ હોય, ક્યારે આવે. ગાલિબને મૃત્યુના 27 વર્ષ પછી માન મળવાનું શરૂ થયું. જીવનમાં તો કઈ હતું જ નહીં, જીવનભર તો એની હતું જ. તો એના સર્જનનું એ નસીબ છે કે ત્યાં સુધી પડ્યું રહ્યું. એટલે સર્જકને સંતોષ મળી જતો હોય, સંતોષ મળે, એનાથી એને બીજો કઈ લાભ થાય કે એવું દર વખતે નથી બનતું. ઘણી વાર થાય ત્યારે સર્જક હોતો નથી. લલિતભાઈ, એક આખો નવો એક દ્રષ્ટિકોણ આપે આપી દીધો. હવે આપણે આ જ વાતને થોડી વધારે આગળ વધારીએ તો એવું કહી શકાય કે જેની પાછળ વધારે મહેનત કરીએ, વધારે સમય આપીએ, એ સર્જન વધારે સારું થાય, અને જેની પાછળ આપણે ઉતાવળમાં સર્જન કરીએ તો એ સર્જન નબળું રહે. આપ શું કહો છો? આપનો શું દ્રષ્ટિકોણ છે આ સંદર્ભમાં? એવું છે ત્રિલોકભાઈ કે ઉતાવળ કે નિરાતની વ્યાખ્યા દરેકની પોતાની છે, બરોબર. હું એક ઘટના ઉપર પુસ્તક લખું છું, અત્યારે એ વિશે જાહેર કરવા નથી, પણ ઘટના હમણાં જ બની છે, બરોબર. તો પત્રકાર તરીકે જે ઝડપ રાખવી જોઈએ હું રાખું છું, બરોબર. સાહિત્ય સર્જનમાં ઘણી વાર એવું થાય કે ઘણા સાહિત્યકાર મિત્રોને ઓળખું છું કે એને કોઈ વાર્તા લખવી છે, કવિતા લખવી છે, નિબંધ લખવો છે, તો ઘણો સમય લે છે, બરોબર. અને એના પછી એ બહુ ઉત્તમ સર્જન આપે છે, બરોબર. એટલે સમય લેવાથી ઉત્તમ અપાય એવું નથી, સમય લેવાથી ઉત્તમ ન અપાય એવું નથી, બરોબર. ઉતાવળે સર્જાય તો નબળું હોય એવું નથી, ઉતાવળે સર્જાય તો સબળું હોય. સર્જન હોય છે, કારણ કે તારક મહેતાએ પોતાના મોટાભાગના પુસ્તકોની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો ઢોસા કેમ બન્યો છે જાણવામાં આપણને રસ નથી હોતો. ઢોસા કેવો બન્યો છે એની આપણને સ્વાદમાં મજા આવે, ખાઈ લઈએ, નીકળી જાય. એમ સર્જન ઉતાવળે થયું છે, ધીમે થયું છે, નિરાતે થયું છે. તમને સર્જક તરીકે સંતોષ હોય કે મેં આની પાછળ બહુ મહેનત કરી છે, બરોબર છે, પણ જરૂર નથી કે એ મહેનત છે એના પડઘા દર વખતે વાચકો તરફથી કે ભાવકો તરફથી મળે, બરોબર છે. એટલે એવું નક્કી ન કરી શકાય કે ઉતાવળે સર્જાય તો સારું કે ધીમે સર્જાય તો સારું. તો લલિતભાઈ, આ સંદર્ભમાં આપનું જે નવું પુસ્તક છે
ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એની થોડી વાત કહેશો? એટલે એવું છે કે પત્રકારત્વ માટે એવું વિધાન છે કે પત્રકારત્વ છે, જર્નલિઝમ ઇઝ અ લિટરેચર ઇન હરી, એટલે કે અંગ્રેજીનું વિધાન જી 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 કે ઉતાવળે સર્જાતું સાહિત્ય છે. તો એ વિધાનનું જો આપણે અર્થઘટન કરીએ તો એને સાહિત્ય તો ઓલરેડી માની લેવામાં આવ્યું છે. બરોબર. હવે એને એક્ઝેક્ટ આપણે શબ્દોને ન પકડીએ, કારણ કે અખબારમાં કોઈ ક્રાઇમની ઘટના, ગુનાગારીની ઘટનાનો અહેવાલ આવે, કોઈ સરકારી અહેવાલ આવે તો એ કંઈ સાહિત્ય નથી બનવાનું. બરોબર છે. પણ અખબારમાં છપાતું કેટલુંક લેખન છે જેને નિબંધ ગણવો કે નહીં, કવિતા હોય, ઘણીવાર વાર્તા હોય, ઘણીવાર એમ જ લખાણ હોય, ઘણીવાર કંઈક લખ્યું એ પાછળથી નક્કી થાય કે આ સાહિત્ય સ્વરૂપ આવું છે. બરોબર. જેમ કે માઇક્રોફિક્શન નામનું સર્જન છે એ ગુજરાતમાં છેલ્લા 15-20 વર્ષથી વધારે ખેડાય છે. જી. તો આ સાહિત્ય આવું બધું જે અખબારોમાં લખાતું હોય એને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એવું ગણવામાં આવે છે. બરોબર. ઉતાવળે સર્જાયેલામાં અર્થઘટનમાં ઉતાવળે સર્જાયેલું એમ કહીને ઘણીવાર લોકો એને નબળું હોવાનું પણ એક સંકેત આપે છે કે ઉતાવળે સર્જાયેલું છે એટલે નબળું હશે એવું માની એવું નબળે હશે એમ પ્રસ્થાપિત કરવાનો પણ પ્રયાસ થતો હોય છે. બરોબર. તો નબળું છે કે સબળું એ તો છેવટે વાચકો નક્કી કરે. જી. પણ એ ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એટલા માટે મેં રાખ્યું છે કે એ પુસ્તકમાં મારા એ લેખોનો સંગ્રહ છે કે જે મેં અખબારની મારી કોલમ માટે લખ્યા હોય. બરોબર. એમાં દલપતરામની વાત પણ છે, એમાં એલેક્ઝાન્ડર ફાર્બસની વાત પણ છે, એમાં ગુજરાતી ભાષાના પ્રથમ પુસ્તકની વાત પણ છે, એમાં દુનિયાની પ્રથમ નવલકથાના સર્જક સર્વાન્ટિસની વાત પણ છે જેણે ડોન કિહોટે નામની આપી, એમાં વિલિયમ શેક્સપિયર પણ છે કે જેણે અંગ્રેજી ભાષાના 1600થી વધુ શબ્દો આપ્યા. ઝવેરચંદ મેઘાણીની વાત છે, મેઘાણીના પ્રવાસ વર્ણનો છે, અને મેઘાણીના પરિવારજનો શું કરે છે, મેઘાણી જે મોરના ઈંડા. તો આવા બધા સાહિત્યિક લેખો છે પણ અખબારમાં છપાયેલા છે, એટલે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એવું મેં એને નામ આપ્યું છે. એક રીતે જો એક ડેડલાઇન સાથે સર્જાયેલી વાત છે, ડેડલાઇન સાથે તમે કામ કર્યું છે, છતાં પણ કંઈક આપણે કંઈક હટકે આપવાનો અને કંઈક વધુ સારો આપવાનો પ્રયત્ન રહ્યો છે એવું આપણે કહી શકીએ. વધુ સારું આપવાનો પ્રયત્ન રહ્યો છે એવું હું કહું તો એ તો હું મારા પુસ્તકના વખાણ કરો એના જેવું થાય. એ તો પુસ્તક આવે, લોકો જોવે, પછી ખબર પડે. બરાબર. મને એમ થાય કે નર્મદ નું કંઈ કામ છે તો હું એને કઈ રીતે રજૂ કરું. બરોબર. તો મેં હવે નર્મદ વિશે જાણનારા તો મારાથી વધુ કેટલા બધા લોકો ગુજરાતી સાહિત્યમાં છે. જી. પણ પછી જોયું કે જ્યારે આવા મોટા સાહિત્યકારોની કોઈ જયંતિ કે એમની કોઈ તિથિ આવતી હોય ત્યારે ઘણીવાર એમને ભૂલી જવામાં આવે, અથવા તો 2-5 સાહિત્યકારો સિવાય બીજા યાદ નથી રહેતા. બરોબર. બોટાદકર જેવા કવિ કે તો સાહિત્ય સર્જકો એમને કોઈક રીતે ભૂલી ગયા હોય તો હું પ્રયાસ કરું કે આપણે એને યાદ કરીએ. બરોબર. એવી રીતે નર્મદે કેવું કામ કર્યું તો આપણે જાણીએ છીએ, પણ એને નર્મકોશ બનાવવા માટે જે મહેનત કરી મને બહુ સ્પર્શી ગઈ. કે કોઈ પણ ભાષાનો કોષ બનાવવાનો મતલબ એવો થાય કે અમદાવાદમાં આના માટે જે શબ્દ છે, જુનાગઢમાં શું છે, આહવામાં શું છે, તમારે જાણવું પડે. એટલે એ જમાનામાં 1863માં 63 થી 73 વચ્ચે એણે કોષનું કામ કર્યું. એ દરમિયાન તો શબ્દ કેમ સમજવા કે મહેસાણામાં આના માટે શું શબ્દ છે, એટલે એને શું કર્યું કે બળદગાડું બનાવ્યું, એના ઉપર સ્ટીકર માર્યા, લખ્યું કે અહીંયા આને અમે ભાવનગરમાં આને આ કહીએ છીએ, અમે સુરતમાં આને આ કહીએ છીએ, તમે ભાવનગરમાં શું કહો છો, એમ કરીને ભાવનગરના મિત્રને મોકલું કે તું આના ઉપર લખીને મોકલ તમારે અહીંયાના નામ, જેથી કોષમાં સમાવેશ. તો એક માણસે કોષ માટે આવી મહેનત કરી હતી. એ વાત હું મારા કોલમમાં લખું છું ને એને પછી આ પુસ્તકમાં સમાવેશ કરવા જેવું મને લાગે છે તો કરું છું. એમ બહુ સરસ. પણ તમે વાત અદભુત લાવ્યા લલિતભાઈ. આપણને એક આપણા નર્મદ જેવા જે સર્જક છે એની મહેનત ઘણીવાર આપણા સુધી પહોંચતી નથી. એમનું સર્જન પહોંચી જાય છે પણ એમને જે મહેનત કરી છે એ ઘણીવાર આપણા સુધી પહોંચતી નથી. તમે આ મહેનત પણ લોકો સુધી પહોંચાડી, બહુ અદભુત કામ કર્યું. હવે લલિતભાઈ, આપણે સર્જનની વાત કરી, આપણે શરૂઆતમાં ફરવાની પણ વાત કરી. તમે બહુ જ ફરો છો અને એવા સ્થળો તમે વિશે જાણો છો કે જેના વિશે અમે લોકો અથવા તો અમારા જેવા ઘણા બધા લોકો બહુ જ ઓછું જાણતા હોય. તો એવા કોઈ એક સ્થળની મુલાકાતે પણ તમે અમને લઈ જશો થોડી ક્ષણો માટે? અંગ્રેજીમાં એટલે કે પશ્ચિમના સાહિત્યમાં એક પ્રકાર છે ઓન ફૂટસ્ટેપ ઓફ સમવન, કે વાસ્કો દ ગામાના પગલે પગલે કે પછી કોલમ્બસના પગલે. બરાબર. કે એ લોકો જ્યાં ગયા છે ત્યાં. તો મને એવું ગુજરાતી સાહિત્યમાં એવું કરવું ગમે કે ભાઈ મેઘાણીનું ઘર આજે કેવું છે, મેઘાણી ગયા હતા એ વેજલ કોઠો આજે કેવો છે. બરાબર. તો એવી રીતે હમણાં મેં છેલ્લે જે એક લેખ લખ્યો જેમાં મને બહુ મજા આવી અને સદભાગ્ય વાચકોને મજા આવી એવા મને મેસેજ આવ્યા છે, એ લાઠી છે. બરાબર. કવિ કલાપી ગુજરાતી સાહિત્યમાં ઠેર ઠેર આપણે જાણીએ છીએ. જી જી. અને શતાબ્દી પહેલા એમનું નિધન, એટલે
તો બહુ ટૂંકા આયુષ્યમાં એણે ઘણું બધું આપ્યું, એ તો બધું જાણીતું જ છે. પણ લાઠીમાં આજે કલાપી ક્યાં છે? તો હું લાઠી નિયમિત નીકળતો હતો તો મને એમ થયું કે ચાલો આપણે કલાપીને શોધવાનો પ્રયાસ કરીએ. એટલે મેં એનો રંગમહેલ કયો કે રાજ દરબાર કયો એ જોવાનો પ્રયાસ કર્યો, જે ખંડેર હાલતમાં છે, અંદર જવાની મનાઈ છે કારણ કે પડી જાય એમ છે. પછી એ જમાનામાં જે કોઈ દરવાજો હતો, હવે જે જેલ તરીકે વપરાય છે, નાનો એવો ભાગટ કોટડી જેવો. બરોબર. પછી એનો એક ફૂલવાડી બંગલો હતો. પછી એક છે કે જ્યાં કલાપીના નિધન પછી એમના પ્રેમિકા ખુરશી ઉપર બેસી રહેતા હતા, અને ખુરશી ઉપર એટલી બધી વાર બેસી રહેતા હતા એટલે એમાં પ્રેમની ઉચ્ચ ભાવના પણ આવે છે કે એના જે લાદી છે કે પથ્થર છે, લાદી તો એ જમાનાની આપણે ન કહીએ પણ પથ્થર હતા, બરોબર, એમાં ખાંચા પડી ગયા હતા ખુરશીના. ઓહો. કારણ કે ત્યાં સતત બેઠા. તો એવી જગ્યાઓ છે, એમાંથી કેટલું આજે હયાત છે કારણ કે આપણે વાંચ્યું છે. બરોબર. તો આપણે ત્યાં મને એમ છે કે સાહિત્ય કે ઇતિહાસને આ રીતે લોકો ઓછા પ્રયાસ કરે છે. આ પ્રયાસ છે એ સારો છે કે નવો છે કે ખરાબ છે એવા કોઈ જજમેન્ટ ઉપર હું નથી આવતો. જી. પણ મને એવું કરવું ગમે છે, અને પછી હું એને, કારણ કે મારી પાસે સાહિત્યનું થોડું જ્ઞાન છે અને હું પ્રવાસ કરું છું, તો હું બંને ભેગા કરીને, એટલે લાઠીમાં ગયો તો મને બહુ મજા પડી. લાઠીમાં કલાપીનું સરસ નાનકડું મ્યુઝિયમ પણ છે. કલાપી સાથે સંકળાયેલા કેટલાક સ્થળો પણ છે કે જે આપણે ત્યાં સાહિત્યિક પ્રવાસનનો વિભાગ વિકસે તો લોકોને જવું ગમે. બરોબર છે. એવું છે. એટલે એ લાઠી ફર્યો છું હમણાં છેલ્લે તો, અને એના વિશે લખ્યું. બીજું એક છે સ્થળ ધણજ નામનું, જે કેશોદ પાસે આવેલું છે. મોટી ધણજ નામનું ગામ છે. એ તો એકવાર હું ગામ ગયા તો અમને ખબર પડી કે અહીંયા એક બહુ મહત્વની સમાધિ છે. સમાધિ હતી ભગવાન ધન્વંતરીની. શું વાત છે? જેને આપણે આયુર્વેદના ઈશ્વર ગણીએ છીએ, અને હમણાં ધનતેરસ આવશે તો એની પૂજા થશે. પણ બહુ ઓછા લોકો જાણે છે કદાચ કે કેશોદ પાસે, કેશોદ માળિયા પાસે ધણજ નામના ગામમાં એમની સમાધિ છે. અને આયુર્વેદ ભણતા વિદ્યાર્થીઓ દેશભરમાંથી ત્યાં આવતા હોય છે. હવે સમાધિ સાચી છે કે ખોટી છે કે નહીં એ ઇતિહાસને એનો વિષય છે, પણ ત્યાં સમાધિ છે, એમનું મંદિર છે, મહાદેવનું મંદિર છે, અને ભગવાન ધન્વંતરીને ની એક મૂર્તિ છે કે જેમાં એના શિષ્યો એમના મૃત્યુ વખતે એમની સારવાર કરી રહ્યા છે. એટલે તો ધન્વંતરીની ત્યાં સમાધિ છે. ત્યાં એક વિશિષ્ટ પ્રકારનું વડનું ઝાડવું છે કે જેના પાંદડા સફેદ છે. સફેદ પાંદડા એટલા માટે કે વડના થડમાં ઝેર છે. ઝેર એટલા માટે કે ત્યાં તક્ષક નાગનું મંદિર પણ છે, અને મંદિર પેટાળમાં છે, એટલે તમારે રીતસર જવું પડે. એટલે અમે પહેલી વાર ગયા ને પેલા લોકોએ કીધું કે ચાલો તક્ષક મંદિરે, તો પછી કે બેટરી લઈ લેજો. તો અમને બીક લાગી કે બેટરી લેવી પડે એવું દિવસે ધોળા દિવસે. પછી ખબર પડી કે પેટાળમાં ઉતરવાનું છે, ત્યાં લાઇટ વગર તમે મંદિર. એટલે આવા સ્થળો છે કે જે એમ થાય કે ત્યાં જઈને આપણે એના વિશે કંઈક મેળવીએ અને પછી કંઈક લખીએ. લલિતભાઈ, કોઈ નવી નવી વાતો તમે અમારા સુધી પહોંચાડતા રહો એવી આશા સાથે આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. ધન્યવાદ. આકાશવાણીનો પણ આભાર કે મને અહીંયા બોલવાની તક આપી. આભાર.